આજે આવો બેસીએ, મેં કીધું સારું આવો બેસીએ. સો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, કેમ છો, નમસ્કાર. આઈ હોપ તમે મજામાં હશો ને સવારમાં મારો બ્લોગ જોઈને ખુશ પણ થતા હશો અને તમારો દિવસ ખૂબ જ સરસ જાય, તમે ખૂબ આગળ વધો જીવનની અંદર. આજની સવાર પડી ગઈ છે, અત્યારે વાગી ગયા છે 1. યાર આ ઉનાળામાં મને આટલી ઊંઘ આવે છે ને, હું એ વિચારું છું કે મને કાલ રાત્રે હું 11:30-12 વાગે જોયું તો ઘરે આવી ગયો તો ગાઈસ. આવીને પછી મેં પેલી કંઈક સિરીઝ ચાલુ કરી હતી કે ભાઈ હું સિરીઝ જોવાના ચક્કરમાં મેં વગાડ દીધા સવારના 6:30. રાત્રે 2-2:30 વાગ્યાની મને ભૂખ લાગી પાછી, કેમ કે મેં કાલે 8 વાગે જમી લીધું હતું. તો પાછી અમે ખીચડી મંગાવી દિલ્હીમાં, 2 ખાધું. પછી ગાઈઝ શું તો હું 4-4:30 અને ઉઠ્યો એટલે સીધા 5:30. એટલે કંઈક મારા જોડે આવું બધું આજકાલ ઇસ્યુ છે, ઉઠવા બાબતની અંદર બહુ લેટ થઈ જાય છે મારાથી, બરાબર છે. સો જોઈએ છીએ, ચલો આજનો દિવસ ક્યાં જાય છે, કે આજે નિકોલ મારીએ છીએ કે આજે વસ્ત્રાપુર જઈએ છીએ, શું કરીએ છીએ કાંઈ હજુ સુધી ફિક્સ નથી કર્યું. હાલ તો નિકોલ જઉં છું, નિકોલ જઈને ચા નાસ્તો કરશું. થોડુંક કામ છે, ગઈકાલે 2 મહિને મેં તમને કીધું હતું એમ કે ચોપડા લઈને બેઠા હતા, એમાં થોડા ઘણા કામ બાકી છે, એ કામ પૂરા કરી લઈએ પછી આગળ વિચારીએ. સો ચલો ભાઈ, લેટ્સ ગો. તો ગાઈઝ મારી આખી ઓફિસ આવી મેસી પડી છે, બરાબર. આ લોકો ખાલી નહીં કરી આપતા, મને કે જગ્યા નહીં. મેં કીધું કોઈ વાંધો નહીં, હિસાબ કિતાબ લઈને અત્યારે હું બેઠો છું. ખરેખર કાલનો બેઠો છું, પૂરું જ નથી થતું. એવો કંટાળ્યો છું ને કે થાકી ગયો છે. છોકરો રાખી લેવો છે, હિસાબ બધું લખે ને એવો. હું થાક્યો છું હવે આ બધી વસ્તુથી, બરાબર. સો ભાઈ ગરમી બહુ સખત છે બહાર, ફૂલ ઓન ગરમી, બહુ અઘરું કામ છે, ક્યાંક જવું છે, કંટાળો એ આવે છે, જોઈએ શું કરીએ છીએ. ચલો ભાઈ નિકલ પડે હમ. નિકોલ થી બોપલ નહીં પણ વસ્ત્રાપુર. નિકોલ બોપલે હાલો કે એવો જેવો સેટ થઈ ગયો છે ને, માંડ હજુ નહીં નીકળી રહ્યો મારા મગજમાંથી. પણ નિકોલ જવો અત્યારે વસ્ત્રાપુરના શોરૂમે જઈ રહ્યો છું ગાઈઝ, બરાબર છે. ચલો લેટ્સ ગો, ચલતે હૈ હમ અભી વસ્ત્રાપુર. ઠીક હે, કાલે તો નહોતો ગયો સાવ આખા દિવસની અંદર, આજે તો જવાનો પ્લાનિંગ હતો એટલે નીકળી ગયો છું અત્યારે વસ્ત્રાપુર જવા માટે. ઓકે ચલો લેટ્સ ગો. તો ગાઈઝ રાતના વાગ્યા છે 12 અને હું નીકળી ગયો છું વસ્ત્રાપુરથી હવે નિકોલ બાજુ જવા માટે. અને હા જો આજે મેં થારની એવરેજ જોવો ગાઈઝ, થારની એવરેજ લાવ્યો છું 22ની એવરેજ અત્યારે લાવ્યો છું થારમાં, બરાબર. આટલી ક્યારેય નથી લાવ્યો, બહુ પ્રેમથી ચલાવું છું. 70 તો 22ની એવરેજ આવી છે. હમણાં તો 24.8 હતી, ધીમે ઘટી, ટ્રાફિકમાં હતો હું થોડોક એટલા માટે. સો ભાઈ ચલો જઈએ. પહેલાં તો ત્યાં આજે પાછી આ લોકોએ કેન્ડી વેન્ડી મંગાવી છે, બરાબર. ऐसा मेरे को सुनने में आया है कि भाई आप खाओगे कैंडी? मैं बोला हाँ भाई मैं खाऊंगा, क्यों नहीं खाऊंगा भाई. સો ચલો ચલીએ, જઈએ અને કેન્ડી વેન્ડી ખાઈએ, થોડી વાર બેસીએ. અને ગઈકાલની એક સિરીઝ ચાલુ કરી છે મેં જોવાની, તો મેં બી જો હું ઘરે વહેલો જતો રહ્યો કે ના ગયો, થોડો એકાદ ભાગ તો હું જોઈશ જ, કેમ કે મને મજા આવી છે ભાઈ. સિરીઝ હું જોતો નથી, પણ એ કંઈક ધંધા રિલેટેડ વસ્તુની સિરીઝ હોય ને એટલે મને જોવી ગમે. એટલે એ પેલી કંઈક છે, આમ જોવા જાવ તો સ્કેમ જ છે એક જાતનો, પણ એમાંથી કાંઈક તો તમને શીખવા મળી જાય, કહેવાનો મિનિંગ મારો એવો છે. સો ભાઈ ચલો જઈએ અને શું કહેવાય પેલા કેન્ડી વેન્ડી ખાઈએ. કોણ બેઠા છે ત્યાં? કલ્લુ ચાચાનો ફોન આવ્યો, ભાઈ વ્યવા જો. મેં કીધું બસ અહીં વસ્ત્રાપુર છું, આજે આવો બેસીએ. મેં કીધું સારું આવો બેસીએ. એટલે અમારું બેસવાનું વાતો વાળું હોય કે વાતો માટે બેસીએ, વાતો કરીએ, એમ બેસીને માઇન્ડ ફ્રેશ થાય. પેલું બેસવા વાળું નથી હોતું, એટલે પાછું એ ના વિચારતા મગજની અંદર. એ બેસવાના 2 અર્થ હોય છે, એક એ ને એક અમારા વાળો એમ. ઓકે ચલો ભાઈ. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને હવે રાતના વાગી કેટલા ગયા છે? 1:45. પણ હવે હું જોઈશ થોડી વાર ટીવી સિરીઝ જોઉં છું મેં તમને કીધું એ હિસાબે, અને પછી હું સૂઈ જઈશ. બ્લોગ છે નાનો મને ખબર જ છે, પણ ક્યાંય જવાનું નથી હોતું, 2 દુકાનોની વચ્ચે અત્યારે આમ તેમ થવાનું થાય છે. કાલથી પાછો બ્લોગ મોટો આવશે, કેમ કે કાલથી એક્ટિવિટીઝ છે થોડી ઘણી લાઈફમાં, એટલે બરાબર. પ્લસ હા, હું મિની બ્લોગ ચાલુ કરવાનું વિચારી રહ્યો છું. તો કમેન્ટની અંદર તમે લોકો મને જણાવો કે હું મિની બ્લોગ ચાલુ કરું કે ના કરું. ઇન્સ્ટામાં મૂકું, ફેસબુકમાં મૂકું, યુટ્યુબમાં મૂકું કે ત્રણેય જગ્યાએ મૂકું, શું કરું તમે સજેશન મને આપજો, બરાબર. અને હવે હું કેવા બ્લોગ બનાવું, શું કરું, એ બધું પણ તમે લોકો મને કહો, કેમ કે બહુ કંટાળો છું ગાઈઝ અત્યારે, કે હું ફ્રી પડી જાઉં કામમાં હોઉં એટલે કાંઈ બનાવી નથી શકતો હાથે. સો પણ તોય રજા નથી પાડતો, એ બહુ મોટી વાત છે મારા માટે. સો બધું ચાલ્યા કરશે. મળીએ આવતીકાલના બ્લોગમાં ગાઈઝ. બાય, ગુડ નાઇટ. ધ્યાન રાખો તમારું, સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, ટેન્શન ફ્રી રહો અને મોજમાં રહો. સો બાય, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ,
મળીએ આવતીકાલનો બ્લોગ.